અને બીજું મારો એક હૃદયનો ભાવ હોય કે દરેક જીવનું કલ્યાણ. અને ગુરુ મહારાજનું કામ છે જગાડવાનું. સુતારિયામાંથી એને જગાડે એ ગુરુ મહારાજ. એટલે ગુરુ મહારાજનું કામ વચ્ચે નથી બોલતો, એવું નથી કરતો, પણ મને અંદરમાં એક એવો ભાવ રહે કે પરમાત્માનું નામ, ભજન, સત્સંગ, કીર્તન અને દરેક જીવનું કલ્યાણ થાય. એથી વિશેષ મને અંતરમાં એક ભાવ થાય કે કોઈ વ્યક્તિ જાગે એટલે એના જીવનને સફળ બનાવે. અને એ ગુરુની કૃપાથી મારી હૃદયની પ્રાર્થના સદગુરુ પરમ તત્વ પરમાત્માનું કે દરેકનું જીવન સફળ બને. આ મનુષ્ય જન્મ તરવો અઘરો છે અને જ્યાં જેમ કરે એમ બધા એ બરોબર જ છે. કોઈથી કોઈ નથી, ક્યાંય કાંઈ. હું તો એમ કહું કે આ ભૂપેનભાઈ છે, હું એને એમ કહું ભૂપેનભાઈ તમે આમ ન કરતા તો એ શક્ય નથી. અને ભૂપેનભાઈને હું કહું કે આમ કરો તો એને મન થાય તો એ કરે, નહીતર ન કરે. એટલે મારું કોઈના ઉપર કોઈનું કાંઈ હાલે એવું છે નહીં. દરેક વ્યક્તિ એની જગ્યાએ યોગ્ય છે, એમાંથી દરેકનું કલ્યાણ થાય. દરેક જાગે, ઉતાર્યા નહીં, દરેક જાગે. અને એવી મારી હૃદયની પ્રાર્થના કે એના ગુરુની કૃપાથી, સદગુરુની કૃપાથી, જેને માનતા હોય એની કૃપાથી દરેકનું જીવન સફળ બને એવી મારી અંતરની પ્રાર્થના. અને સદગુરુ મારે હૃદયથી મારે એવો ભાવ કરું કે હું તો કાંઈ છું નહીં, મને તો હું તો રાત દી એક જ ભાવ કરું છું કે મંગલ વાતાવરણ રહે, અમંગલનો નાશ થાય, કલ્યાણકારી વાતાવરણ રહે. અને જીવ મને કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ વાત કરે ને હું કહું તારો જન્મ સફળ બને, ગુરુ મહારાજ તારો જન્મ સફળ કરે, કારણ કે એમાં મજા છે. સદગુરુ મહારાજ. કીર્તિભાઈ થોડોક તમારી અમૃત ભરેલી વાણીનો આસ્વાદ ચખાડો, પછી રામદેવભાઈને મોજ આવે એમ બોલે, અને પાછી બાપા